વૈશ્વિક સંકેતોને પગલે બજારમાં આજે આવી તેજી। નિફ્ટી 23,000ની ઉપર ખુલ્યા બાદ તેની ઉપર જ કારોબાર। નિફ્ટી બેંક પણ 49,000ની નજીક, તો મિડ કેપ અને સ્મોલ કેપમાં ખરીદદારી। ગઈકાલના ઘટાડા બાદ આજે બીએસસીના તમામ ઇન્ડેક્સમાં રિકવરી। નિફ્ટી આઈટીમાં 1.5%ની ખરીદદારી સાથે એનર્જી, ઓટો, મેટલમાં પણ સારી તેજી, માત્ર એફએમસીજીમાં વેચવાલી યથાવત। પરિણામ બાદ બજાજ ઓટોમાં સારી તેજી, 3.5%નો ઉછાળો, નફામાં 3%, તો આવકમાં આશરે 6%નો વધારો, જોકે માર્જિનમાં ફ્લેટ ગ્રોથ। બીએચઈએલનો નફો બમણો થયા બાદ આજે સ્ટોકમાં પણ આવી સારી ખરીદદારી, 3.5%ની આવી તેજી, તો જીએમઆર એરપોર્ટ ખોટમાંથી નફામાં આવતા ત્યાં પણ જોવા મળી તેજી। સ્ટાન્ડર્ડ ડિડક્શન વધારવા માટે નહીં જોવી પડી ઇન્કમટેક્સ ટેક્સમાં બદલાવની રાહ। એસેસમેન્ટ યરને બદલે હવે થઈ શકે છે ટેક્સ યર। ઇન્કમટેક્સ કાયદામાં અમુક મોટા બદલાવની તૈયારી। સીએનબીસી બજાર એક્સક્લુઝિવ। આજે આવશે નિફ્ટીની 3 કંપનીઓ, બજાજ ફાઇનાન્સ, મારુતિ અને ટાટા મોટર્સના પરિણામ। 13% વધી શકે છે બજાજ ફાઇનાન્સનો નફો, જોકે નેટ ઇન્ટરેસ્ટ માર્જિન પર થોડું દબાણ સંભવ। સાથે જ વાયદાની 7 કંપનીઓના પરિણામ પર પણ રહેશે નજર। આઈટીસીમાંથી છૂટો પડેલો હોટેલ કારોબાર। આઈટીસી હોટલ્સનું આજે થયું લિસ્ટિંગ। બીએસસી એનએસસી પર 188 પર સેટલ। આઈટીસીના 10 શેર્સ પર રોકાણકારોને મળ્યો હતો હોટેલ કારોબારનો 1 શેર। તો સૌથી પહેલાં તો આજે જે આઈટીસી